આજે આપણે બનાવવાના છે દૂધીના મુઠિયા। તો જોઈ શકો છો મેં એકદમ નાની નાની 3 દૂધી લઈ લીધી છે। તો આપણે એને ચલો ફટાફટ કટ કરી લઈએ અને એને વોશ કરી લઈએ। ચલો સ્ટાર્ટ કરીએ। તમે જોઈ શકો છો મેં દૂધીને એકદમ સરસ રીતે પાણીથી વોશ કરી લીધી છે। તમે જોઈ શકો છો। પછી આપણે હજમો અને જીરું લઈ લેવાનું છે અને આપણે હવે મુઠિયા બનાવવા માટે આપણે 1 વાટકી ઘઉંનો લોટ ઉમેરીશું। તમે વધારે ઓછા બનાવતા હોય એ રીતે તમારે લેવાનું છે। તો મેં 1 વાટકી લઈ લીધી છે ઘઉંનો લોટ। પછી હવે આપણે એની અંદર ઉમેરીશું દૂધી છીણેલી એડ કરી લઈશું। પછી આપણે એની અંદર એડ કરીશું જીરું હજમો। આ રીતે આપણે એડ કરી લેવાનું છે। ચલો હવે આપણે મસાલા એડ કરી લઈએ। તમે જોઈ શકો છો મેં એકદમ સરસ લોટ બાંધી દીધો છે એકદમ નરમ। તમે જોઈ શકો છો આ રીતે આપણે લોટ બાંધવાનો છે। હવે એકદમ ચીકાશ પણ નથી રહેતી એવી એકદમ સરસ રીતે આપણે લોટ બાંધી દીધો છે અને આપણે હવે એના મોયલા બનાવી દઈશું। તો ચલો ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ મોયલા બનાવવાની। ચલો તો ફટાફટ આપણે મોયલા બનાવી દઈએ। તો આપણે થોડોક લોટ લઈ લેવાનો છે। ચલો તો આ રીતે આપણે લુવા લઈ લેવાના અને આપણે આ રીતે ફટાફટ મોયલા તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો મેં 3-4 મોયલા રેડી કરી લીધા છે। આ રીતે આપણે તમને વધારે જો બનાવવાના હોય તો તમે ઘઉંનો લોટ વધારે ઉમેરી શકો છો। જો આ રીતે આપણે એટલા સરસ રીતે મોયલા આપણા રેડી થઈ ગયા છે। તો ચલો ફટાફટ મોયલા બનાવી દઈએ। આપણે મોયલા રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો। ચલો તો મેં ગેસ ઉપર કુકર મૂકી દીધું છે। તમે જોઈ શકો છો પાણી ગરમ કરવા મૂકી દીધું છે। કૂક થાય છે ત્યાં સુધી આપણે ડીશ લઈ લઈશું। એમાં આપણે થોડુંક આ રીતે એડ કરી લઈશું તેલ એડ કર્યા બાદ આપણે આ રીતે એક મોયલા આપણે મૂકી દેવાના છે। તો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરીએ। ફટાફટ આપણે મોયલાને મૂકી દઈએ। આ રીતે આપણે મૂકી દેવાના છે મોયલા। તમે જોઈ શકો છો મેં મોયલા મૂકી દીધા છે। આપણે એકદમ મોયલા સરસ રીતે બનીને રેડી થઈ ગયા છે। તો ચલો આપણે ફટાફટ એને કૂક થવા મૂકી દઈએ। તો આ રીતે આપણે પાણી ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર એક ડીશ મૂકી દઈશું। ત્યારબાદ આપણે આ મોયલાની ડીશ મૂકી દઈશું એટલે આપણે એની અંદર પાણી ના એડ થાય। તમે જોઈ શકો છો। હવે આપણે કુકરને બંધ કરી લઈએ। તો ચાલો ફટાફટ કુકરને બંધ કરી લઈએ। આપણા મોયલા ફટાફટ રેડી થઈ જાય અડધો કલાકમાં। પછી આપણે એને વઘારીશું। ચલો આપણે જોઈ લઈએ આપણા મુઠિયા એકદમ રેડી થઈ ગયા છે કે નથી થઈ ગયા। ચલો ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણે ચમચીથી આ રીતે જોઈ લેવાનું એકદમ ચોંટ્યું નથી। એકદમ સરસ રીતે આપણા મુઠિયા રેડી થઈ ગયા છે। તો ચલો ફટાફટ આપણે એને ઠંડા કરી લઈએ પછી આપણે એને કટ કરી લઈએ। ચાલો આપણા મુઠિયા એકદમ તમે જોઈ શકો છો એકદમ ઠંડા થઈ ગયા છે। તો ચલો આપણે એને કટ કરી લઈએ ફટાફટ। તો આ રીતે આપણે પાટલી લઈ લઈશું અને એક ચપ્પુ લઈ લેવાનું છે। તો આપણે આ રીતે કટ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે કટ કરી લેવાના છે બધા મુઠિયા। તમે નાના મોટા રાખી શકો છો। હું આ રીતે મીડિયમ સાઇઝના મુઠિયા કટ કરી લઈશ। તો ચાલો ફટાફટ આપણે મુઠિયા બધા એકદમ રેડી કરી લઈએ। તમે જોઈ શકો છો મેં એકદમ નાના આપણે મુઠિયાને મેં કાપી લીધા છે। આ રીતે આપણે બધા મુઠિયા કાપી લેવાના છે। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો મેં અહીંયા આપણે કઢાઈ લઈ લીધી છે। મેં ગરમ કરવા મૂકી દીધી છે। ચલો આપણે એની અંદર હવે આપણે પહેલાં રાઈ ઉમેરીશું। ચલો તો 1 ચમચી આપણે રાઈ ઉમેરવાની છે।
તમને વધારે ઓછી ગમતી હોય એ રીતે તમે રાઈ ઉમેરી શકો છો. મેં તો મેં આ રીતે આટલી 1 ચમચી આપણે રાઈ ઉમેરી લેવાની છે. તમે જોઈ શકો છો મેં રાઈ ઉમેરી લીધી છે. હવે આપણી રાઈ થાય એટલે આપણે તેની સાથે સાથે આપણે જીરું એડ કરીશું. તો ચાલો જીરું એડ કરી લઈએ. આપણી રાઈ જો તમે જોઈ શકો છો એકદમ થાય છે તો આપણે 1 ચમચી એની અંદર જીરું એડ કરી લઈશું. આ રીતે આપણે જીરું એડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો જીરું અને રાઈ એકદમ તળવા માંડી છે. એકદમ બરાબર આપણી રાઈ અને જીરું થઈ જાય એટલે આપણે એની અંદર તેલ એડ કરીશું. આપણી રાઈ એકદમ સરસ થઈ જાય પછી જ આપણે તેલ એડ કરીશું અંદર. તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ રીતે તે રાઈ થઈ ગઈ છે. તો ચાલો એની અંદર આપણે 1 ચમચી તેલ એડ કરી લઈશું. તમે જોઈ શકો છો મેં 1 ચમચી એડ કરી છે. આપણે એની અંદર મીઠી લીમડીના પાન ઉમેરી દઈશું. તમે મીઠી લીમડીના પાન ઉમેરી દીધા છે. હવે આપણે એની અંદર મૂઠિયા એડ કરીશું. આ રીતે તમે એની અંદર તમને તીખા ગમતા હોય તો એની અંદર તમે લાલ મરચુંને એડ કરી શકો છો. હું નથી એડ કરતી. તો જોઈ શકો છો તમે કે હું મૂઠિયા એડ કરું છું. આ રીતે આપણે મૂઠિયા એડ કરી લેવાના છે. મેં મૂઠિયા એડ કરી દીધા છે. હવે આપણે એની ઉપર તલ ઉમેરીશું 2 ચમચી. તમને જે વધારે ભાવતા હોય તો તમે વધારે એડ કરી શકો છો. તમારે જે રીતે એડ કરવા હોય એ રીતે. હવે આપણે એની ઉપર ધાણા એડ કરીશું. ચલો આપણે ધાણા એડ કરી લીધા છે. હવે આપણું બરાબર મૂઠિયા થાય છે તો આપણે એને બરાબર થવા દેવાના છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે હલાવી લઈશું. આ રીતે તમે જોઈ શકો છો કે કેટલા સરસ પોચા અને એકદમ નરમ આપણા મૂઠિયા રેડી થઈ ગયા છે. તમારે કડક બનાવવા હોય તો આપણે એને બરાબર વધારે શેકવા દેવાના તેલમાં એટલે બરાબર થઈ જાય. પછી આપણે ચા સાથે સર્વ કરી શકીએ છીએ, ખાઈ શકીએ છીએ. તો ચલો આપણા મૂઠિયા રેડી થઈ ગયા છે તો આપણે સર્વ કરી લઈએ. જોઈ શકો છો કે મેં મૂઠિયા સર્વ કરી લીધા છે. તમે જોઈ શકો છો આપણે કેટલા સરસ નરમ એકદમ નરમ જો તૂટી જાય એવા ગરમ છે એટલે મને રાજે છે. તો એકદમ સરસ આપણા એકદમ પોચા આપણા મૂઠિયા રેડી થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો આ રીતે તૂટી જાય છે. તો આપણે ચલો એને ખાવાનું સ્ટાર્ટ કરીએ. ચા સાથે તમે ખાઈ શકો છો. તમે ટમેટો સોસ સાથે ખાઈ શકો છો. હવે તમારે જેની સાથે ખાવા હોય તેની સાથે મૂઠિયાને આપણે ખાઈ શકીએ છીએ. તો જો અમારો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.